ભદ્રેશભાઈ તમારું નામ કેમ નથી? તમે પાર્ટનર તો છો, તમારું નામ કેમ નથી? અરવિંદભાઈ નું કઈ નથી, અમારું કઈ નથી, તમારું કઈ નથી. જે છે કુળદેવી માનું છે, કુળદેવી માં આગળ અને આપણે પાછળ, આપણે માવતર આગળ અને આપણે પાછળ, એટલે હાલશે. મને વિશ્વાસ છે પૂરો. અને હું હાલે તો આપણે કઈ વાંધો નહીં, નો ટેન્શન. તમ તારે આથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો દિલથી સોરી. મારા ફ્રેન્ડ ફોલોવર ને, અમારા યુટ્યુબર ને બધાને દિલથી સોરી. કે અવાજમાં બી અમારથી કઈ ભૂલ થઈ ગઈ તો માફી માંગી લીધી. બપોરા કરવા બેસી ગયા છીએ અને ટિફિન વાળી ઓ ભાઈ 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 ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો? બધા મજામાં? તો આવ્યો બધા મજામાં જ છો. તો સવારનો બધાની જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં. મસ્ત તો નાઈ ધોઈને તૈયાર થઈને આપણે આવી ગયા છીએ આપણી શોપે. અને આવી ગયા તો ક્યારના પણ થોડું ખમું કરતા તો અહીંયા વાળવા કારવાનું ચાલુ કરી દીધું છે. કા સવારનું રૂટીન પણ બતાવી દઈ કઈ રીતના હોય. દુકાન ખોલી છે, પપ્પા વહેલા ઘરે આવ્યા હતા અને હું ટિફિન કરીને આજે ટિફિન લેતા આવ્યો ત્યાં બપોરે અહીંયા ખાવાનું છે. મસ્ત પોતા કરવા મળીશું. દુકાન તો ખોલી જ નાખી, વાળવાનું બાકી તો વાળી નાખી પહેલા પોતું મારી. એને વાળ્યું હતું પણ હું ગઈ મોડી એટલે ફરી વખત હું વાળ નાખું. હા, ડબ્બી આપણે આને શું કહેવાય? ડમી. જો આપણે ડમી લગાડી દીધી છે. હજી અહીંયા બધું સરખી રીતના મસ્ત બધું ગોઠવશું. પણ મતલબમાં શું છે કે હજી શું છે કે ધીમે ધીમે બધું સેટિંગ કરીએ. જો આ રીતના આપણો કંઈક શોરૂમ છે. જો રૂપા અરવિંદ સાડી અને રૂપા અરવિંદ ફેશન હબ. જો મસ્ત આવી રીતના ચાલુ કરી દીધું છે આપણે. અને અત્યારે વાળવા છોડવાનું કામ ચાલુ છે. હવે દીવાબત્તી કરી લીધા છે મસ્ત. અને જો આપણી શોરૂમ છે. અને અમારા ફેનિલભાઈ આવી ગયા છે આપણે હારો આયરના. અહીંયા આવી રીતના કાંઈ બધું ગોઠવું છે. આપણને બાંભણિયા પરિવારના પ્રમુખે આપ્યો હતો ગુલગોસ્તો બુકે, તો એ આપણે હાસવીને રાખ્યો છે. અને આ ભાઈ જો અત્યારમાં ગરીઓ લઈ આવ્યા છે. ફરે છે તો યો ભાઈ આ આપણને ન ખબર પડે. અને જો આવી રીતના સાડીનું આપણે કલેક્શન રાખ્યું છે. અહીંયા આવજો આપણે અહીંયા અને વિઝિટ કરજો. તો આવી રીતના બધું મસ્ત મસ્ત છે. બે ડમી અહીંયા છે. બધા જે હરકી રીતના વ્યવસ્થિત ગોઠવશું આપણે. અને જો આ પ્રાઇવેટ ટોયલેટ બાથરૂમ છે એ તમને બતાવી દો. જો આ છે ને પછી અહીંથી આપણે લોક મારી દેવાનો દરવાજાનો. આ લોક લાગી ગયો. જો કોઈને ખ્યાલ ન આવે કાંઈ ટોયલેટ બાથરૂમ હશે. જો દરવાજો છે એવું ખ્યાલ નહીં આવે. જો સીસીટીવી કેમેરા છે અહીંયા છે ઓલા પણ 3 સીસીટીવી કેમેરા છે. અને સાડીનું કલેક્શન છે ને, જો હું બધી લાઇટ કરી નાખું એટલે તમને બતાવું આગળ. જો હવે તમને અંજવાળું આવ્યું હે? કેટલી ખાલી થઈ ગઈ એમ કે આ બધો નવો સ્ટોક આપણે ભરવો જોઈએ. હવે સ્ટોક આપણો ખાલી થઈ ગયો છે. બસ હવે 2 જ દિવસમાં જાવું અને સ્ટોક આપણે બધો ભરી આવશું. સારો મસ્ત નવી વેરાયટી બધી ભરી આવશું. તો કાંઈ નહીં, આજ તો હું તમને બધું મસ્ત બતાવી બધું. હવે તો મારું ત્યાં વેકેશન પડી ગયું છે. હવે હું ત્યાં દુકાને રહી. આ ભાઈ આમાં પૂરેપૂરી મહેનત કરે છો. આખો દિવસ અહીંયા હોય, મજા આવે? બહુ મજા આવે. એવું છે ને? અમારા બાળકોને ભાઈ અમે હોય ને એટલે મજા આવી રહી. તો સારું ફેમિલી, આપણે જો આપણા કાઉન્ટરે બેસી જશે. મસ્ત ફૂડી છે. હા ભાઈ સેટ બસ. એ વાત સાચી. આવી રીતના અત્યારે અહીં બેસી ગયા છીએ. અને ખાસ કરીને તો તમને કહેવાનું, ઘણી બધા એની કોમેન્ટો હતી કે ભદ્રેશભાઈ તમારું નામ કેમ નથી? તમે પાર્ટનર તો છો, તમારું નામ કેમ નથી? તો ભાઈ એવું કાંઈ ન હોય. નામ રૂપાબેન અરવિંદભાઈનું નામ છે એટલે એનું નામ છે, એમાં આપણે સહમત છીએ. અને ખાસ કરીને તો શું છે, આવી નેગેટિવ વિચાર કોઈ દી નહીં કરવાનો. તો પાર્ટનરશિપ હાલે જ નહીં ને. જો આવા વિચાર આપણે કર્યા કરી કે આમ નથી તેમ નથી, કાંઈ વાંધો નહીં. નામ ભલે ને એનું હોય તો આપણે મહેનત કરવાની છે. મહેનત આપણી છે, નામ એનું છે. અને હું તોય તમને બતાવું આપણું નામ જ છે, નથી એવું નહીં. નામ તો હોય જ ને, થોડું ઘણું તો હોય જ ને આપણે. અને જો આમાં ભગવાન પ્રગતિ કરાવશે ને આગળ આવશું તો આપણે ખુદનું નામે કરશું, એવું થોડું છે. તો પછી તમારા બધાનો સાથ સહકાર રહ્યો ત્યારે બીજી અમે પાર્ટનરશિપ કરીએ એમાં અમારું નામ લખાવશું. આ તો દુકાનનું રૂપા અરવિંદ રાખ્યું કારણ કે એનું એટલું ફ્રેન્ડ ફોલોવર નામ છે. અને કાલે હવે આપણે જય સાઉન્ડમાં રાખ્યું, શ્રી ગણેશ, તો કોણ કહેવાનું? તો નામથી કોઈ વાંધો નથી.
સમજાણું તમને, નામથી નગારા વાગતા નથી. બરાબર આપણો સ્વભાવ, આપણી ભાવના અને ખાસ કરીને તો આપણી મહેનત. હા, અને પ્લસ મહેનત અમારી, અને ખાસ કરીને અરવિંદભાઈને જો અમારી ઉપર વિશ્વાસ જે મૂક્યો ને એ મહત્વનું છે. કા આ જો એવડો મોટો કારોબાર અમને હોપીને વીઆઈ જાય એમને હાલે નો હાલે, હાડ્યું જાય નો જાય, આ તે બધું એને એટલો વિશ્વાસ છે તે મૂકીને જાય છે ને, એમને મૂકીને જોવું તો છે. પછી અને અમારે બધા એમ કહેતા ને અરવિંદભાઈ ને આમ ને રૂપાબેન ને આમ ને એટલા દિવસથી અમારી ઘરે આવતા ને, તો જોવા ઘરે આવતા 1.5 વર્ષની અંદર કાંઈ વાંધો કેવો નહીં, જોવે સંબંધ એવું બંધાણો. બધું વિચાર કરે એવું કાંઈ નથી, પણ આપણે ક્યારેક આગળ પગલું ભરાઈ જાય સારું, માતાજીની ગઢિયાની બધાની દયા હોય, કુળદેવી માની, તો જો આવું કાર્ય થઈ જાય. અને એવું નથી, ખાઈને ખુશી થવાય. ગમે કોઈ પણ મહેમાન છે નીચે, ગમે કોઈ ભિખારી આવ્યા હોય ને તો આપણે દઈને રાજી રહેવાય. સમજાણું, દઈને કેટલુંક લઈ જવાના હતા, 2-5 રૂપિયા જે મળે આપણે દઈને રાજી થવાય, એમ ખવડાવીને ખુશી થવાય એમ બસ. અને જેટલા યુટ્યુબરમાં જેટલા બધા ઇન્ફ્લુએન્સર છે ને, જે કૌશિકભાઈની એની ફેમિલી છે, ભાવુબેનની ફેમિલી છે, મનીષભાઈની ફેમિલી છે, અને અરવિંદભાઈની ફેમિલી છે, આ બધા અમે ફેમિલી મેમ્બરો છે ને, અમે પોતાના હોય ને એવી રીતના રહીએ છીએ. અત્યારે તમે જોયું છે આ બધું હેન્ડલિંગ આપણે કરતા હતા, એ બધું કાર્ય કર્યું તો કેવડું બધાએ કામ કર્યું. રાતે કોઈ ગણી નથી એમ વાત છે, એટલે જ અમે એવડું પગલું ભરી હતી. કારણ કે ટેન્શન થોડી હસોડે, આપણે એક ફોન કર્યો હોય કે રામભાઈ આવો, મનીષભાઈ આવો, આમ કેમ દોડતા બધે થાય. દોડવામાં હારે અને નારે. કૌશિકભાઈને હવાય એમ નહોતું, તો એક જ વાર હું ઓપનિંગમાં જોતો એને ખબર વગરની સરપ્રાઈઝ આપી હતી, અને એને મને સરપ્રાઈઝ ડબલ આપી. બોલો, એના સાળીના લગ્ન છે, તમે બોલો. વિચાર કરો, સાળીના લગ્ન છે એ છોડી અને આપણી અહીંયા શોપે આવ્યા. ઓપનિંગમાં આવ્યા હવે આથી મહત્વ તો કયું કહેવાય હવે. એવું નથી અમે નામ બોલ્યા એમાંથી, આપણે તો બધાય બધાય ક્રિએટર હારે માટે. એટલો જ સંબંધ છે, એવી જ રીતના રહેવાનું. ક્રિએટર નહીં, તમારી હારે પણ અમારા ફ્રેન્ડ ફોલોવર પહેલા, અમારા ક્રિએટર કરતા અમારા ફ્રેન્ડ ફોલોવર પહેલા અમને. સાચી વાત છે. અને નામની તમને વાત કરું તો અમને તમને બતાવું. હવે હું ઊભો થાઉં છું. હવે તમને આપણો લોગો બતાવીએ. જોવા છે, જો રૂપા અરવિંદ ફેશન હબ, એ 2 જણા છે, અમે 2 જણા છીએ. અને હવે અરવિંદભાઈ ને રૂપાબેનનું તો યાર એના વખાણ ન કરીએ એટલા ઓછા છે. કા ઈ તો છે જ. તો જ આપણે બધું સંભાળીને જ્યાં હોય ને. આપણને દઈને બધું વૈયા ગયા હોય ને એમ વાત છે. તો હવે તમે બધા હવે એમ કે તમે બધા સપોર્ટ કરજો, એટલે અમારે ધોમ ધોકાર હાલવા મળે. હાલે એટલે આપણે રાજીને હાલશે. અમારી મહેનતનું ફળ મળશે, મને વિશ્વાસ છે. મારી કુળદેવીમાં અમને પાછા નહીં પાડે. અરવિંદભાઈનું કાંઈ નથી, અમારું કાંઈ નથી, તમારું કાંઈ નથી. જે છે મારી કુળદેવીમાંનું છે. કુળદેવીમાં આગળ અને આપણે પાછળ, આપણા માવતર આગળ અને આપણે પાછળ, એટલે હાલશે. મને વિશ્વાસ છે પૂરો. અને ન હાલે તો આપણે કિસ્મત, કાંઈ વાંધો નહીં, નો ટેન્શન તમ તારે. હા, બરાબર છે. અને હવે આગળ તમને નામ બતાવું છો, જે ત્યારે બતાવ્યું છે અને ફરી વાર અત્યારે બતાવું. તમે આગળ જોજો હમણાં. જો છે પ્રોવાઈડ એસબી બાંભણિયા છે. નામથી મતલબ નથી, કામથી મતલબ છે. એને અમારી ઉપર વિશ્વાસ છે અને આપણી ઉપર હેત ભાવના એટલી છે, એટલે આપણે બધું હોઈપું છે. તો કાંઈ નહીં, હવે છે ને હવે થોડું ઘણું કામકાજ છે એ કરવા મળીએ. તો એક મસ્ત કોમેન્ટ કરી દેજો કે અમારી શોપ જે પાર્ટનરશિપમાં છે ને એ એમ બૂમ પડાવી દે ને એવું કરજો સુરતની અંદર. અને અમારી વાતમાંથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો દિલથી સોરી. ફ્રેન્ડ ફોલોવર ને, અમારા યુટ્યુબર ને બધાને દિલથી સોરી. આ વાતમાં બી અમારથી કઈ ભૂલ થઈ ગઈ તો માફી માંગી લીધી. અમારો લોગો તમને બતાવી દીધો, જે છે એ આ છે. આપણે આમાંથી આગળ આવવાનું છે. હવે તો આ પાર્ટનરશિપ જો માતાજીની દયા હાઈલા કરે ને, અને જો આપણું પ્રગતિનું ફૂલ જો ખીલી જાય તો આપણે પાર્ટનરશિપમાં અત્યારે માણસો ક્યાં ક્યાં પોગેલા છે, અને અમારે પોગવાનું છે તમારા બધાના સપોર્ટના કારણે. તો સારું, જો આપણે દુકાને મળે તો આપણા ફ્રેન્ડ ફોલોવર આપણને મળવા આવી ગયા છે, રેગ્યુલર આપણા વિડીયો જોવે છે. જો આ માસીને આવી ગયા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગોપાલભાઈ સોલંકીના મમ્મી આવ્યા છે. હા, જો આ બેનું બી આવી ગયું છે, આપણા રોજના વિડીયો જોવે છે અને વિડીયોના વખાણ કરે છે કે બહુ સારા વિડીયો બનાવો છો એમ. તમારા સ્વભાવ બહુ તમારો મસ્ત રેડી સારો સ્વભાવ છે ને. કાંઈ વાંધો નહીં, હાલો આપણને આશીર્વાદી લાડ બધા આપે છે. હાડીઓ જોવે છે માસી, કાંઈ વાંધો નહીં. સારું, હાલો આપણે એને હાડીઓને એવું બતાવી દઈએ, ઘડીક બેહાડીએ અને મળી લઈએ આપણે. તો સારું ફેમિલી, હવે છે ને બપોરા કરવા બેસી ગયા છીએ અને ટિફિન વાળી. હો ભાઈ 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 ટિફિન આવ્યું. જો નવીન લાગતું છે ને તમને? નવીન જ લાગે ને. આ 35 વર્ષમાં કોઈ દી ટિફિન નથી ખાધું મેં. અરવિંદભાઈ ટિફિન ખાતા કરી દીધું. હા હો,
પણ કાંઈ નહીં, આપણે સાવું નાવું પહોંચાડ ન થાય, દુકાન બંધ કરી કોક આવે કરવે. અને જો અત્યારે અમે અહીંયા ઉપરના માળે ખાવા બેઠા ને તો એમાં ફેનિલ પાઈને નીચે રાખ્યો. તો મસ્ત ગુવાર બટેકાનું શાક છે, રોટલી છે. આવી રીતના મસ્ત મસ્ત બધું લઈ આવ્યા. પેંડા છે જો, હાલો મીઠું પ્રસાદીના મોઢું કરવા. પ્રસાદીના પેંડા છે કાં જો. આવી જાવ જો, સાઈઝની પોટલી આવી ગઈ જો, બાટલી, બાટલી જો. આવી રીતના કાંઈક છે જમવાનું, હા, સાદું ને સિમ્પલ. રેડી રેડી અસલ. હાલો જમી લઈએ હવે. મારું ફેમિલી હવે છે ને આપણા ખાસ મિત્રો વસુંધરામાં આપણે આવી જાય છીએ સાડી કલેક્શનમાં. અને એક તો તમને ખાસ કહેવાનો, આપણે ફૂલે ફૂલ સપોર્ટ આપેલો છે. એક તો અમારા ભાઈ જ છે અને આપણી હેલ્પે બહુ કરેલી. પહેલાં તો થેન્ક યુ સો મચ, કેમકે તમારો સપોર્ટ બહુ રહ્યો છે. અને બસ આવી સલાહ સૂચન દેતા રહીજો. અને આપણે થોડુંક કેમ કે નોલેજ બહુ છે નહીં આપણને, અને સાડી વિશે ભાઈ અમારા અમને બે જણાને બહુ સપોર્ટ કરે છે. તો આવી રીતના કરાવતા રહી. મસ્ત કલેક્શન છે જો અહીંયા. અમારી કરતાં બધું હેવી કલેક્શન જો અહીંયા. અમારી અહીંયા ન મળે ને તો અહીંયા બધે વી આવજો. અમારી બાજુની શેરી છે તો અહીંયા વિઝિટ કરજો તમે, કેમકે ગ્રુપમાં છે એટલે નો ટેન્શન તમ તારે. સારું હાલો તો જો આપણે અહીંયા સેટની ખુરશી બેસી ગયા છે, કોઈ દી બેઠી નથી, આજે ફર્સ્ટ ટાઈમ છે પહેલી વેલી ખુરશી બેઠીને આપણી શોપે આવી ગયા છે મહેમાન. કારણ કે ઉદઘાટન દીદી નહોતા પૂગ્યા, એમ પાણકીને મજા નહોતી, આપણે ત્યાંનું મજા નહોતી, એટલે પપ્પા આવ્યા છે. દિવ્યેશ અને ગીતા આવ્યા છે આપણી શોપે. આવો સીતારામ. સીતારામ હારો ને નથી બોલવાનો એ લોકો હારે. કા નહીં એવું ન હાલે. ભાઈ એમાં આપણે થોડું ખોટું લાગ્યું છે અને નથી લગાડવાનું. કારણ એવું છે કે ભાણકીની મજા નથી ને એટલે પાણકીને મજા ન એટલે ખોટું ન લગાડાય ને એમ. એટલે આમ થોડુંક દુઃખ લાગે ને ત્યારે કોઈ જોવે તો શું થાય કે હાલે બધાય પૂછતા થાય એમ, પણ આપણને એવું કઈ ખોટું છે નહીં, કારણ કે છોકરા હાજા માંદા હોય તો નોય પૂગાય એવું કઈ નથી. પણ જો અત્યારે આવી ગયા આપણને સારું લાગ્યું. એના સસરા આવ્યા હતા. હા એ આવ્યા. મસ્ત મારા બેનના સસરા આવી ગયા હતા, એ આપણે ઉદઘાટન હતું ને ત્યારે એ આવી ગયા હતા, એટલે બકી જાય તો બધા ભેગા છે એટલે હાલે. બોલો છો હે ઠંડુ ભાઈ ઠંડુ મંગાઈ નહીં, ઠંડુ ભાઈ ફેરી પેટક લઈ આવ્યા આ છે. તો જો અમારે સિંગલ બોટલ લઈ આવ્યો લે. આ તો જીરા લઈને આવ્યો. બોલો છો એને હવે મજા આવે. જો અહીંયા એને થોડા લેટ કોને પર હવે છે. જાય જીરું સોડા આપણે પીવાની છે, તો હાલો તમે બધાય જીરું સોડા પીવા. આપણે મહેમાન હારે ઘડીક બેસી અને કસ્ટમર આવતા જાય એને આપણે ધીમે ધીમે સંભાળતા જઈ. સોડા પી લઈને તમે આવી જાઓ બધાય સોડા પીવા. તો હારું ફેમિલી, અમારી શોપ ઉપર એક અમારા સબસ્ક્રાઈબર આવી ગયા છે અને પોતે અમારું બધાયનું જોઈને અને એમને પણ ઈચ્છા થઈ છે કે વ્લોગિંગ કરવું છે, શોર્ટ વિડીયોનું ચાલુ કર્યું છે. અને શોપ ઉપર આ જાણકારી લેવા નતા આવ્યા, એ ખરીદી કરવા શોપિંગ કરવા માટે આવ્યા હતા. કેમ લાગ્યું મિત્તલબેન તમારું? બહુ સરસ કલેક્શન છે, એની સાડી ટ્યુનિક એવું બધું ઘણું સારું છે. તો નેક્સ્ટ તમે ટાઈમ લોકો પણ અહીંયા આવજો અને અહીંયા અવાય એવું છે, વિઝિટ કરજો તમે લોકો. અને બેનની આઈડી છે, આઈડી શું તમારી છે? મિત્તલ વ્યાસ મારી આઈડી છે યુટ્યુબમાં, તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરજો. હા, તો આ બેનને છે ને એક નાની અમથી અમારા તરફથી કોમેન્ટ કરી નાખજો. તો માસી સાથે આવ્યા છે, જો આપણું કલેક્શન છે ને એમને ગમ્યું છે અને નેક્સ્ટ ટાઈમ ફરી પધારજો. હા ચોક્કસ. તો સારું ફેમિલી, હવે છે ને આપણા શોપેથી આવી જાય છે ઘરે અને સરસ મજાનું જમી લીધું છે, મજા પડી ગઈ. બપોરે આપણી શોપે ભોજનાલય કરી હતી, બિચારા ઘરે સવારે વહી જતા, સાંજે આવ્યા. મજા આવે છે આપણને, મને મજા આવે છે. એ તને કેવું લાગે હે? નહીં ઓછું ગોઠે મને, ઓછું ગોઠે? કારણ કે હું ઘેર ને ઘેર રહી કે નહીં, હા. એટલે મને ઓછું ગોઠે. તમ કસ્ટમર બધા નવા નવા આવે ને આમ આવે મજા. એટલે આપણને મજા આવે. ખોટું કસ્ટમર બધા આવે ને એટલે મજા આવે, બધા મળવા બહુ આવે થોડું કા. ઘણું ફાવી ગયો મને. હાડી હંકેલતા ડ્રેસ કુર્તી હંકેલતા પરફેક્ટ ફાવી ગયું. એ તો મને ફાવે છે, એની ઘડે ઘડ હોય. હાડી હંકેલામાં થોડુંક કેવરાય. હાડી હોય તો એવી ઘડી ન કે પડે આમ. હે? એવી ઘડી ન પડે, ના ના, શીખી જાય ને એટલે થઈ જાય, ફાવી જાય ધીમે. ફાવી જાય ધીમે ધીમે. અને આમાં કોઈ જો દુકાન વાળા અમારા વિડીયો જોતા હોય ને તો મને કોમેન્ટ કરજો કે બેન આ રીતના હંકેલાય, તો એમ હંકેલે. કોમેન્ટ બધાની વાંચું તો હો. સાઈન લો કેમ? હે સાઈન લો. સાઈન લો. એક જગ્યાએ બેહણામ ગયા હતા ને એટલા માટે. હા. બસ મરણ એક થઈ ગયું છે, એ તો ઉંમરવાળા હતા એટલે વાંધો નહીં. હા, એ બેસણામાં ગયા હતા. બેસણામાં ગયા અને જો અત્યારે કપડા હવે અત્યારે હકેલવાના હોય. ત્યાં શોપ માંથી સીધા બેહણામ જઈ આવ્યા હતા. મારા ફઈના દીકરી છે ને એના સસરા ઓફ થઈ ગયા હતા. અરવિંદભાઈ ગામના. હા, ડાયલના જ છે એ બધા. અરવિંદભાઈ ગામના. હા, અરવિંદભાઈ ગામના. ઈ અને ડાયલના અમારું રહેવાસી ઓપનિંગ હતું ને તે દી જ એક્સપાયર્ડ છે. તે થયા, દી જ expert થઈ ગયા હતા. કાલની પ્રમ દિવસ. હા, એટલે આજ બેહણું હતું કે ને એટલે બેહણામ ગયા હતા અમે.
કાંઈ નહીં ફેમિલી, થોડું ઘણું આને કામ છે કરવા મળે. હું હવે કામ કરવા માંડું એડિટિંગ કરશું તો જ તમને કાલે વિડીયો બતાવશું. તો જો આવી કંઈક મજા રહી છે. અને આ જો વિડીયો છે ને આપણે કમ્પ્લીટ બનાવી લીધો છે. અને ખાસ કરીને શોપ વિશે મજા આવી ગઈ. અને હમણાં ધીમે ધીમે રાગે પડી સેટ થઈ. તો હવે છે ને આજનો વ્લોગ આપણે અહીં કરી દેવું પૂરો. તો આજનો વ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો. જો તમને ગમે તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં. અને ચેનલમાં પહેલી વાર આવ્યો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી મળીશું નવા વ્લોગની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.